વાલપુરા ગામે સહકારી મંડળીમાં 19.10 લાખની કથિત ગેરરીતિ સામે આવી છે। ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। થરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરાઈ છે। નિષ્પક્ષ તપાસ કરી સત્ય બહાર લાવવા ખેડૂતોની માંગ છે। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના વાલપુરા ગામે આવેલી અબુદાનગર સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોના નામે પાક ધિરાણ ઉપાડીને આચરવામાં આવેલી 19.10 લાખની કથિત ગેરરીતિ અને વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે। આ અંગે પીડિત ખેડૂતો દ્વારા થરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2022-23 દરમિયાન વાલપુરા ગામના એક ખેડૂતની જાણ બહાર તેમના નામે 13 લાખ અને અન્ય એક ખેડૂતની સહીનો દુરુપયોગ કરી 6.10 લાખ મળી કુલ 19.10 લાખનું પાક ધિરાણ મંડળીના સત્તાધીશો દ્વારા ઉપાડી લેવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। ખેડૂતોને આ કૌભાંડની કોઈ પણ જાણ ન હતી, પરંતુ આ જ્યારે તેમના ઘરે લોનની પરત ચૂકવણી માટેની નોટિસ આવી ત્યારે સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો। મંડળીના ચેરમેન અને મંત્રી સામે આક્ષેપો અને ગંભીર કૌભાંડમાં મંડળીના ચેરમેન પરબતભાઈ ચૌધરી અને મંત્રી વિપુલભાઈ ચૌધરી ઉપર ખેડૂતોને ખોટી સહીઓ કરી નાણાં પોતાના હસ્તક કરી લેવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોમાં ભારે રોષ અને ન્યાયની માંગ। ખેડૂત એટલે કે દેશનો અન્નદાતા છે, તેના વિશ્વાસ અને સહીનો આ રીતે દુરુપયોગ કરવો એ મોટો ગુનો છે તેમ જણાવી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સહકારી મંડળીઓ ખેડૂતોના કલ્યાણ માટે હોય છે, ન કે તેમને લૂંટવા માટે, તેમ સ્પષ્ટ કરીને ખેડૂતોએ માંગ કરી છે કે આ મામલે ત્વરિત તપાસ થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ દોષિતોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હાલ થરા પોલીસે ખેડૂતોની અરજીને આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જે સિંઘ સાથે જહીરસિંહ વાઘેલા, કાંકરેજ। મારું નામ પટેલ ભરતભાઈ અમીરભાઈ, ગામ વાલપુરા છે। અંદાજે 2022ની અંદર મારા ખેતર ઉપર બોજો પડાઈ ખોટી રીતે અને લોન લીધેલ છે, જેની મને હમણાં મહિના પહેલાં નોટિસ આપી, 2 નોટિસ, જેમાં એક 8 લાખ અને એક 5 લાખ એમ કરી 13 લાખ, જેના જે પૈસા મેં ક્યારેય લીધેલા નથી। મારા ગામની મંડળી અર્બુદા સેવા સહકારી મંડળી, જેના ચેરમેન પરબતભાઈ કરશનભાઈ છે, મંત્રી વિપુલભાઈ ભવાભાઈ છે, એમને લીધા છે। નોટિસ આપી પછી જ મને જાણ થઈ છે, એટલે મેં મારા વકીલ થ્રુ આજે થરા પોલીસ સ્ટેશનની અંદર ન્યાય માગવા માટે અરજી આપેલી છે। અને આવું કેટલાય હારે થયેલું હશે એ દરેક પોતપોતાનું તપાસ કરે તો પોતાનું ખુલશે એમ। પટેલ ભાભી અમીરભાઈ, હું ગામ વાલપુરાનો, અને મારી ઉપર ખોટી લોન થયેલી છે અર્બુદા મંડળીની। આ ખાતરી મને મહિના પહેલાં પડી એટલે મેં પોલીસ સ્ટેશનમાં વકીલ થ્રુ પોલીસ કેસ કર્યો છે, અને જેને આવી જાણ થાય એ કેસ કરીએ કેમ ન્યાય માટે।